નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ, સુંદરકાંડ અને મેનેજમેન્ટ. સુંદરકાંડમાં બાબા તુલસીદાસજીએ લખેલી રામચરિતમાનસની ચોપાઈઓ અને મેનેજમેન્ટની વાત, મેનેજમેન્ટના સિદ્ધાંતો સાથે એ કઈ રીતે સાંપ્રત સમયમાં યથા યોગ્ય રીતે ચરિતાર્થ થાય છે, જેની આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. સમુદ્રના કિનારા ઉપર રામનું લશ્કર આવી ગયું છે, વાનર અને રીંછની સેના. એક તરફ ભગવાન શ્રી રામ 3 દિવસના અનુષ્ઠાનમાં બેઠા છે, બીજી તરફ રાવણે પોતાના દૂતને, પોતાના જાસૂસોને વાનરના સ્વરૂપમાં રામની સેનામાં ભળી જવા માટેનો આદેશ કર્યો છે અને એ લોકો અંદર સેનાની અંદર આવી ગયા છે. કઠિન સમસ્યાની અંદર પણ સ્થિર રહી અને ભગવાન શ્રી રામ અનુષ્ઠાન માટે બેસવાની તૈયારી કરે છે. આવો હવે વધુ ચોપાઈઓ જોઈએ અને એના સંદર્ભમાં મેનેજમેન્ટની વાત સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રકટ બખાનહી રામ સુભાવ, અતિ સપ્રેમ ગા બિસરી દુરાવ, રિપુકે દૂત કપિન તબ જાને, सकल बांध कपिस पही आने, कह सुग्रीव सुनहु सब वानर, अंग भंग करी पटहु निशाचर, सुनि सुग्रीव बचन कपिधाये, बांध कटक चहु पास फिराए, ब्रहुपकार मारन कपि लागे, दीन पुकारत तदपि न त्यागे, जो हमार हर नासा काना, ते ही कौशलाधीश के आना. रामनी सेनानी अंदर જ્યારે દૂત તરીકે આવેલા આ ગુપ્તચરો વાનરના સ્વરૂપમાં છે એવું વાનરોને ધ્યાન પર આવ્યું ત્યારે એમણે એમને પકડી લીધા અને એમને મારપીટ કરવા લાગ્યા. સ્વાભાવિક છે કે દુશ્મનની સેનામાં ગયેલા દૂતની સલામતી ખૂબ ઓછી હોય છે. એ દુશ્મનના રાજા અથવા તો સેનાપતિ એની માનવતા ઉપર આધાર રાખતી હોય છે અને આ જ પ્રમાણે જ્યારે આ બંને દૂત જે છે એ ઝડપાયા અને પછી વાનરો એને મારતા મારતા સુગ્રીવ પાસે લઈ ગયા. સુગ્રીવે કહ્યું કે એ લોકોના અંગ ભંગ કરી અને પાછા મોકલી આપો. સુગ્રીવ એક સેનાપતિ તરીકે એગ્રેસિવ છે એકદમ, એણે યોગ્ય જ નિર્ણય લીધો છે. પરંતુ ઝડપાયેલા બંને જે રાક્ષસો છે, દૂત છે, એમણે રામની દુહાઈ આપી કે જો તમે અમને મારશો કે અમારા નાક કાન કાપી લેશો તો તમને રામની દુહાઈ છે. ફરી વખત અહીંયા મેનેજમેન્ટની વાત આવે છે. એ રીતે આવે છે કે સામેની કંપનીમાં શું ચાલી રહ્યું છે એને જાણવા માટે પોતાના જ માણસોને એ કંપનીમાં નોકરીએ લગાવી દેવા અથવા ત્યાં ગોઠવી દેવા. આવું ઘણી બધી કોર્પોરેટ કંપનીઓમાં, એ નાની મોટી અનેક કંપનીઓમાં આવું થતું હોય છે. સામેની કંપનીના પેરોલ ઉપર એની હાજરી બોલાતી હોય, ત્યાંથી પણ પગાર એને મળતો હોય અને આવા કર્મચારીને હરીફ કંપનીમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ત્યાંના કર્મચારી બનાવીને મોકલી દેવામાં આવે છે અને ત્યાંની ઝીણામાં ઝીણી વિગતો ચોરી થઈ જાય છે અને એ સામેની કંપનીમાં પહોંચી જાય છે. આવું ઘણી વખત બનતું હોય છે. પરંતુ આવા કર્મચારીઓની ચોરી જ્યારે પકડાઈ જાય છે ત્યારે એને બચાવવા માટે કોઈ જ આવતું નથી. બે દેશની વચ્ચે પણ ગુપ્તચરો જે હોય છે એ લોકોનું પણ આ જ રીતનું હોય છે અને એ લોકો પણ આ જ પ્રમાણે હાથ ઊંચા કરી દેતા હોય છે. જ્યારે પોતાનો જ માણસ શત્રુ સેનાના હાથમાં ઝડપાઈ જાય ત્યારે એ લોકો હાથ ઊંચા કરી દેતા હોય છે કે ભાઈ અમે એને કોઈ મોકલેલો નથી, અમે એને લોભ લાલચ આપેલો નથી, તમે જાણો ને એ જાણે. આ રીતે બનતું હોય છે. કર્મચારીએ પોતાની વફાદારી બતાવવાની છે
અને કર્મચારી પોતાની કંપનીની તરફે વફાદારી બતાવતી વખતે જો કોઈ ખોટું કામ કરશે તો કંપની એને સાથ આપશે જ, એવું માનવાને કોઈ કારણ નથી. અહીંયા પણ આ સ્થિતિ છે. જાસૂસ કે દૂત કોના છે? રાવણના છે. છતાં એ લોકો દુહાઈ કોની આપે છે? રામની આપે છે. કેમ કે એમને ખબર છે કે રામ એ દયાનિધિ છે, દયાના સાગર છે, એમને માફ કરી દેશે. આ બધો જ હોબાળો જ્યારે થતો હતો ત્યારે લક્ષ્મણજી દૂરથી સમગ્ર દ્રશ્ય જોઈ રહ્યા હતા. કંપનીની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારની માથાકૂટો ચાલુ થાય ત્યારે તુરંત કૂદી ન પડવું, કર્મચારીઓના આંતરિક પ્રશ્નોમાં, કંપનીને લગતા પ્રશ્નમાં પણ બોસે એને નિમંત્રણ ન મળે ત્યાં સુધી એન્ટર નથી થવાનું. આ વસ્તુ અહીંયા સમજવાની છે. જે કંઈ હોબાળો ચાલી રહ્યો છે એને ચાલવા દેવાનો, એના ઉપર નજર રાખવાની છે, પરંતુ જે ખેલ ચાલી રહ્યો છે એને ચાલવા દેવો પડશે તમારે. અને સમગ્રતઃ ચિત્રને સમજવા માટે તમારે થોડો સમય આપવો પડશે, અને સમય સંયમ અને ધીરજથી આપવાનો છે. કોઈ ઉતાવળીનો નિર્ણય કરવાનો નથી, નહીતર તમારી જ કંપનીને નુકસાન થઈ શકે છે. એટલે જે શાણો બોસ હોય છે અથવા સમજદાર હોય છે એ ધીરજ રાખી અને જે કંઈ ચાલતું હોય, જે કંઈ ચિત્ર ચાલતું હોય એને એ દૂરથી નિહાળી અને પરિસ્થિતિનું આકલન કરે છે અને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખે છે, એમ પણ કહી શકાય. મેનેજમેન્ટની અંદર કંપની કે કોઈ પણ પ્રોડક્શન યુનિટની અંદર ક્યાં શું ચાલી રહ્યું છે, હવે તો બહુ નવી સિસ્ટમ આવી ગઈ છે. સીસીટીવીથી એસી ચેમ્બરમાં બેસીને દરેક વિભાગનું મોનિટરિંગ થઈ શકે છે અને તરત જ એનો રિપોર્ટ પણ લઈ શકાય છે. ક્યાં શું ચાલી રહ્યું છે એ કહી શકાય છે. અહીંયા પણ દૂતને જ્યારે રાવણના દૂતને અંગભંગ કરી અને મોકલવાનો હુકમ કર્યો સુગ્રીવે, ત્યારે વાનરો એને બેફામ રીતે મારવા લાગ્યા અને બંને જે જાસૂસ હતા, બંને જે દૂત હતા, જે વાનરના રૂપમાં હતા, એમણે રામની દુહાઈ આપી છે, છતાં પણ વાનરો એને મારપીટ કરવાનું ચાલુ રાખે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.